પરિચય આપશો? મારું નામ બારિયા કુસુમબેન દિનેશભાઈ બારિયા. 1 વર્ષથી આશાદીપ સ્વયંભાવ મારે જોબ કરું છું. 1 વર્ષ થઈ જાન્યુઆરીથી 16 જાન્યુઆરીથી સ્ટાર્ટ. દરરોજ આવું છું. છોકરાઓને 2 કલાક માટેનું ટ્યુશન આપું. અને બધા છોકરાઓને જે ફૂડ પેકેટ આવે છે કંઈક ગિફ્ટ આપતા હોય એ બધું સ્પોન્સર કરું છું. વર્ષથી આશાદીપના બાળકો સાથે કામ કામ કરું છું. શું પ્રેરણા હતી તમને આશાદીપ સાથે જોડાવા માટે? મને એવું લાગ્યું કે આમ ઝૂંપડપટ્ટી વિસ્તાર છે, છોકરાઓ ગરીબ છે, મા બાપ છોકરાઓને ભણાવી નથી શકતા, તો જે કંઈ છોકરાઓને નાસ્તો મળે પ્લસ થોડું શિક્ષણ મળે એવું વિચારધારાથી હું ચાલુ કરું. રહેલા છું શિક્ષિકા કે ના ના કોઈ જગ્યા નહીં. મારે પોતાનું પણ ઘર ચાલે એ વિચાર જ હું કર્યું છે. પણ હું કોઈક સારા ઘરની નથી, હું પણ એક ગરીબ ઘરની છું. તો મને જેવી પરિસ્થિતિ આવી એવી આ છોકરાઓ સાથે પણ છે જ. મેં કીધું એમને પણ કંઈક આગળ વધે. સરસ. અમે પણ આશાદીપના સેન્ટર્સ ઘણો આભાર માનીએ છીએ ભાવિ ઇન્ટરનેશનલ સેન્ટર્સ ચાલુ કરે તો આ બાળક બાળકોને ફ્યુચર વિચારવું થઈ જતું એમનું ભવિષ્ય કેવું રહે સારું રહેશે. અને અમે આ પંચતંત્ર ઉત્સવ ઉજવી રહ્યા છીએ. ડૉક્ટર BC જૈની આપણે નામ સાંભળ્યું હશે, ઇન્ટરનેશનલના ફાઉન્ડર. હા, તો એમને બાળકો ગમતા એમની વાર્તાઓ પણ ગમતી એ સંદર્ભે અમે આખો ઉત્સવ ઉજવી રહ્યા છીએ. તો આપણે લાગે છે કે આ વર્ગના બાળકો જે આ વિસ્તારથી આવે છે એમની જેટલી સમજણ છે પંચતંત્રની વાર્તાઓ કહીને એમને આપણે બહુ જ શીખવાડીશું જીવનમાં. અને છોકરાઓમાં થોડો આમ ખાસો ડિફરન્સ લાગે છે કે પહેલાં છોકરાઓ સમજી નહોતા શકતા. વાર્તા કે તો ખાલી બસ હસીને ઊભા થઈ જતા હતા, પણ હવે છોકરાઓને આપણે પૂછીએ ત્યારે એનો જવાબ એ આપી શકે છે. અને જ્યારે હું પાઠ સમજાવતી હોય ને ત્યારે પણ આખો પાઠ વાર્તા દ્વારા સમજાવતા હોય એ રીતના પાઠ સમજાવીએ ને તો પણ એ છોકરાઓને ધ્યાન આવી જાય છે કે વાર્તા જેવું જ છે આ બધું. એ વિચારે છોકરાઓ જવાબ આપી શકે. અને વાર્તાઓ તો આપણે ઘણા વર્ષોથી સાંભળતા આપણા દાદા દાદી બધાને વાર્તા કહેતા સુધી વખતે. તો તમને એવું લાગે છે કે આપણા જે વારસો છે, જે સંસ્કારો છે, જે પરંપરાઓ છે આપણી એ વાર્તાઓ થકી આપણે પહોંચાડી શકીએ સંસ્કારો આગળ વધતા રહે કે છોકરાઓને આગળ શું થયું હતું એ વિચારો છોકરાઓ હજી પણ નવા આવતા હોય એ છોકરાઓ વિચારી શકે કે આવું હતું પહેલાં. બીજી જે અહીંયા વાર્તા કરવા હતા સાહિત્ય મિત્ર છે જે રીતના વાર્તા કહી જે રીતના સમજાવી તો આપણને લાગે છે કે આપણા બાળકોને સમજણ પડી હા, જે મોટા છે જે લોકો સમજી શકે હા સમજે છે. એ છોકરાઓ યાદ પણ કરે. પરિવાર એ નામ તો એમને યાદ રહી જશે. ગયા વર્ષમાં ક્યાંક પેલા સારા જ આવ્યા છે, કોઈને બી ઓળખે. ઓકે કુસુમબેન, થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર આપનો.